આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ 5મી તારીખ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી સ્વર્ગસ્થ શ્રી બાબુ જગજીવન રામની જન્મજયંતિ તે નિમિત્તે સંગમ 4 રસ્તા પાસે જ વોર્ડ ઓફિસ ખાતે તેની પ્રતિમાને મૂકવામાં આવી છે અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કોંગ્રેસના તમામ જે સામાજિક આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મહેશભાઈ સોલંકી જેઓ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી એવા બાબુ જગજીવન રામની જન્મજયંતિ છે। આજે જન્મજયંતિ નિમિત્તે આજે અમે કોંગ્રેસ પરિવારજનો આજે એમને સત્સર નમન કરીએ છીએ। સામાજિક ન્યાય અધિકારની વાત કરનાર અને એને પુરવાર કરનાર ગરીબ મધ્યમ વર્ગ અને દલિતોના મસીહા એવા બાબુ જગજીવન રામે જે તમામ ક્ષેત્રે સામાજિક ન્યાયની સમાનતાની વાત કરી હોય એવા બાબુ જગજીવન રામ સદા માટે ગરીબ મધ્યમ વર્ગના દિલમાં અમર રહેશે। પરંતુ વડોદરાની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન દ્વારા આ પ્રતિમાને મંજૂરી હોવા છતાં પણ માણેક પાસ સર્કલ હરણી એરપોર્ટ પર મંજૂરી દરમિયાન મૂકવામાં આવેલી, પણ ત્યાંથી ગેરકાયદેસર રીતે તે સમયમાં જે તે સમયના મુખ્યમંત્રી અહીંયા આવતા હોય એમને શરમ લાગી હશે, એમને કોઈ ડર લાગ્યો હશે, એટલે તે જ વખતના સત્તા પરના અધિકારીઓ જે છે અધિકારીઓએ ગેરકાયદેસર રીતે ક્રેન દ્વારા આ મૂર્તિને અપમાન કરીને અહીંયા મૂકવામાં આવેલી છે। આ બાબતને અમે પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને રાજ્યના વડા જે સરકારી તંત્રને પણ અમે જાણ કરેલી છે, કાગળો લખેલા છે, પણ આજ દિવસ સુધી રાજકીય નેતાઓના હાથે બનેલા આ અધિકારીઓએ આ પ્રતિમાને માન સન્માનપૂર્વક યોગ્ય જગ્યાએ મૂકેલ નથી। એ ઘણી દુઃખદ અને વખોડવા જેવી બાબત છે। હજી પણ આજના માધ્યમથી આજે ફરી એકવાર આ અધિકારીઓને યાદ અપાઈએ છીએ કે કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા હોય તો જાગો અને આ દલિત મસીહાનું અપમાન થતું બંધ કરો, બાકી કાયદો તમને ક્યાંય છોડે નહીં। આજે ફરી એકવાર જન્મદિવસ નિમિત્તે બાબુ જગજીવન રામને સત્સર નમન કરું છું।